ડીજે વગાડવાના નિવેદન મુદ્દે ટીના ભુવાજીએ સ્પષ્ટતા કરી છે. ભુવાજીએ જણાવ્યું હતું કે રમેલમાં બેઠો હતો ત્યારે ધૂણતા બોલાઈ ગયું હતું અને તે અંગે હું માફી પણ માંગુ છું. સાથે જ તેમણે એમ પણ જણાવ્યું હતું કે ગેનીબેન વિશે બે શબ્દ બોલાયા હોય તો માફી માંગુ છું. ભુવાજીની માફીનો આ વિડીયો પણ ચર્ચાનો વિષય બન્યો છે. જય માતાજી મિત્રો, કે રાતે હું રમેલમાં ગયો અને માસી ધૂણતે બોલે ગયું એટલી મેં સમાજ એવું કીધું કે સાયકલ મહિના વિજય વાગશે એમ બોલાઈ ગયું અને પબ્લિકને એવું થઈ ગયું કે વૈશાખ મહિનાથી વાગશે એવું ગણાઈ ગયું છે. પણ બે હાથ જોડી માફી માગું છું અને મારા સમાજમાં જે તે મારા ગામના જે સમાજમાં મને જે ડર ધમાલ કરે એ કરવા હું તૈયાર છું. અને જ્ઞાનીભાઈ વિશે બે શબ્દ બોલી ગયા હોય તો હું માફી માગું છું હાથ જોડી. જય માતાજી. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયામાં તાજેતરમાં એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં એક ભુવાજી ધૂણતા કોંગ્રેસી સાંસદ ગેનીબેન ઠાકોરને પડકાર ફેંકી રહ્યા હતા અને ઠાકોર સમાજના બંધારણનો પણ ઉલ્લેખ કરતા નજરે પડ્યા હતા. ડીજે બંધ રાખું તો દેહમાં માતા લાગે ઉલ્લા ભાઈ વિડિયા શૂટિંગ વિડિયા બંધ નહીં રહે. શું કહું તું કે હાવ તને કોમ સી અને હાવ તને ધંધો છે. ભલે જ્ઞાનીભાઈએ કહી દીધું કે ડીજે લગ્ન બંધ તો લગ્ન બંધ રહી, પણ હોમાં કદાચ સૈતર મહિનો આવે છે કે સૈતર મહિનાની બીજ આવે અને વૈશાખ મહિનાની બીજ આવેલા ભાઈ કોસમ. શું કહું છું જાનીભાઈ, પણ તમારા કંઠી જે કવા બધું તેમાં માતા ના કેવું ભાઈ લખો પણ વિડીયો બનાવવો પડો. પછી મારા ભુવાની તાકાત નહીં પણ મારી જોગણીની તાકાત છે ભાઈ. ભુવાજીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં ભુવાજી ધૂણતા કોંગ્રેસી સાંસદ ગેનીબેન ઠાકોરને પડકાર ફેંકી રહ્યા છે. ગેનીબેન ઠાકોરના લગ્ન પ્રસંગે ડીજે બંધ રાખવાના નિર્ણયનો ઉલ્લેખ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે માતાજીના ધાર્મિક પ્રસંગો ખાસ કરીને ચૈતર અને વૈશાખ માસની બીજના અવસરે ડીજે વાગશે જ. સાથે જ તેઓ એવું પણ જણાવી રહ્યા છે કે સારું ભોજન ગેનીબેન ઠાકોર જમી આવે અને ઠાકોરનો છોકરો સાદું ભોજન જમે તે ન ચાલે. સમાજ પ્રમાણે રહેવું પડે અને આ બાબતે ગેનીબેનને ફોન કરીને કહેવું હોય તો કહી દેજો. આ જોગણી બોલે છે. શું કહું છું કે સમાજ પ્રમાણે રહેવું પડેલા ભાઈ, પણ આજે હું માતા એમ કહું છું કે ઠાકોરનો એક બાજુ જમણવાર ને એક બાજુ ગેનીબેનનો જમણવાર લા ભાઈ. શું કહું છું કે હાથ વિના ભોજન જમીન ગેનીભાઈ આવે ઠાકોરના છોકરો લા લુકુ ફોનું જમીન આવેલા ભાઈ. પણ ફોન કરવો કરતો પડો ગેનીભાઈ ની કે એડવાની જોગણી બોલી વિડીયો કરવા એમ કરતો પડેલા ભાઈ. જવાબ આપવાની મારી તાકાત છે ભાઈ. પણ ઠાકોર સમાજે જાન્યુઆરી 2026માં સામાજિક સુધારણા માટે નવું બંધારણ લાગુ કર્યું છે. આ બંધારણમાં 16 બાબતો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે, જે અંતર્ગત લગ્ન પ્રસંગોમાં ડીજે પર પ્રતિબંધ, લગ્ન ખર્ચમાં ઘટાડો, નશાકારક વસ્તુઓ પર પ્રતિબંધ, મૈત્રી કરાર સહિત દંડની પણ જોગવાઈઓ કરવામાં આવી છે. મહત્વનું છે કે ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં સદારામ ધામ ખાતે ગત 4 જાન્યુઆરી 2026ના રોજ આ બંધારણ જાહેર કરાયું હતું. તેનું ઉલ્લંઘન કરનારા સામે 1,51,000 સુધીની દંડની જોગવાઈ જરૂર પડીએ સમાજ બહાર કરવાની કાર્યવાહી થાય છે. જો કે ઠાકોર સમાજમાં સામાજિક બંધારણના અમલીકરણને લઈને સતત વિવાદ સર્જાતો રહ્યો છે. તાજેતરમાં ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખના દીકરાના લગ્નમાં નિયમોનું ઉલ્લંઘન થયા હોવાના આક્ષેપો સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ વોર શરૂ થયું હતું. આ કાર્યક્રમમાં ગેનીબેન ખુદ સ્ટેજ પર હાજર જોવા મળ્યા હતા. તો તાજેતરમાં અલ્પેશ ઠાકોર દ્વારા બોલાવવામાં આવેલ અભ્યુદય સંમેલનમાં પણ બંધારણ મુદ્દે વિક્રમ ઠાકોરે ગેનીબેન અને સમાજના આગેવાનોને રજૂઆત કરી હતી. ત્યારે હવે ધૂણતા ભુવાજીના વિડીયોએ ચર્ચા જગાવી છે. ખાલી થોડીક ગેનીબેનની મારે એક થોડીક વિનંતી કરવી છે. તમે જે સમાજ માટે બંધારણ આપણા સમાજના કલ્યાણ માટે કર્યું છે, બહુ સરસ કર્યું છે. પણ એક બે એવી વાતો છે જે તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું હું. કેમ કે ઘણા બધા મને ફોન આવ્યા, કેમ કે હું પણ એક કલાકાર છું, જેમાં ખાસ પેલા ડીજે વાળાનો બહુ ફોન આવ્યો. એટલે અરે બીજું કશું ને, એ લોકોનું પણ શું એમના ઉપર ઘર ચાલતું હોય છે. ઘણા બધા કલાકારો ડીજીમાં જ કામ કરતા હોય છે. તો એના માટે તમે થોડુંક વિચારજો શું કરી શકો. તમે બધા આગેવાનો છો, બધા ભેગા થઈને તમે નક્કી કરજો. એટલે અમારા કલાકારોની વાત છે, બરાબર. એટલે એમાં શું થઈ શકે છે તમે બધા આગેવાનો છો, તમને વધારે ખબર પડશે. કોઈ રસ્તો તમે કાઢજો તો એ લોકોનું ઘર પણ ચાલે.